15 વર્ષથી પોલીસને થાપ આપતો હત્યારો 1750 કિલોમીટર દૂરથી ઝડપાયો છે। સુરતમાં પિતાની હત્યા કરી કોલકાતા ભાગ્યો હતો, બાદમાં મુંબઈમાં છુપાયો હતો। બિહારમાં વતને પહોંચતા પોલીસના રડારમાં આવ્યો। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે 15 વર્ષ જૂના ચકચારી મર્ડર કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે। વર્ષ 2011માં નાંદેડ વિસ્તારમાં પોતાના સગા પિતાની નિર્મમ હત્યા કરી અને માતા પર જીવલેણ હુમલો કરી ફરાર થયેલા આરોપી પુત્ર મોહમ્મદ ઇમરાન ઉર્ફે ગુડ્ડુને પોલીસે બિહારના મુઝફ્ફર જિલ્લાના એરાઈ રામપુર ગામમાંથી દબોચી લીધો છે। આ ઘટનાની વિગત અનુસાર 2011માં નાંદેડના ભરૂચી ભાગળ વિસ્તારમાં મોહમ્મદ અતાઉર રહેમાન શેખ તેમના પરિવાર સાથે રહેતા હતા। તેમના પુત્ર ઇમરાન ઉર્ફે ગુડ્ડુ કોઈ કામ ધંધો કરતો ન હોવાથી પિતા વાટીને ટોકતા વહેલી સવારે 5 થી 6 વાગ્યાના સુમારે પિતા પુત્ર વચ્ચે બોલાચાલી થઈ। પિતાએ ગુસ્સામાં આવી ઇમરાનને ઘર છોડી ચાલ્યો જા તેમ કહેતા ઇમરાન આવેશમાં આવી ગયો અને પિતાની હત્યા કરી નાખી હતી। ગુસ્સામાં અધમ ઇમરાને રસોડામાંથી રોટલી શેકવાનો લોખંડનો ચીપિયો ઉઠાવ્યો અને પોતાના પિતાના પેટ, ગરદન અને હાથ પર એક પછી એક ઉપરા છાપરી ઘા ઝીકવાનું શરૂ કર્યું। લોહી લુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા પિતા અને પુત્રનું હૃદય પીગળ્યું નહોતું। પિતાને બચાવવા વચ્ચે પડેલી પોતાની જન્મદાત્રી માતા પર પણ તેમણે જીવલેણ હુમલો કર્યો હતો। હત્યા કર્યા બાદ ઇમરાને ધરપકડથી બચવા માટે ભાગતો ફરતો હતો। તે સૌપ્રથમ ટ્રેન પકડીને કોલકાતા ભાગ્યો, જ્યાં તે 4-5 દિવસ રેલવે સ્ટેશન પર ભટકતો રહ્યો। ત્યારબાદ તે મુંબઈ પહોંચ્યો અને એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતી ધારાવીમાં આશરો લીધો। અહીં તેણે પોતાની અસલી ઓળખ છુપાવી અને કેટરિંગના વ્યવસાયમાં મજૂરી કામ કરવા લાગ્યો। છેલ્લા 15 વર્ષથી તે મુંબઈમાં સામાન્ય મજૂર તરીકે રહી પોલીસની નજરથી બચતો હતો।